નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આજે લેવાયેલી પીએસસીની પરીક્ષાના પેપરને સોલ્વ કરવાના છીએ। તો ચાલો મિત્રો સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે તેનો સાચો જવાબ આવશે સી 21। ત્યારબાદ જે બીજો પ્રશ્ન આપેલો છે તેમાં જવાબ આવે છે એ સાડીની લંબાઈ। ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં જવાબ આપણને મળે છે 42, ડી જવાબ સાચો આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ। મિત્રો બધાના પ્રશ્નોની સિરીઝ અલગ હોય છે, તો આ જે સી કેટેગરીની સિરીઝ છે તેનું આપણે પેપર સોલ્વ કરીએ છીએ। તમારા જે પ્રશ્ન આવતા હોય એ નંબર પ્રમાણે તમારે સોલ્વ કરવાનું રહેશે। તો પ્રશ્ન વાંચી અને ત્યારબાદ જ એનો જવાબ ચેક કરવો। તો મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ। તો પ્રશ્ન નંબર 4નો સાચો જવાબ આવશે 36 કિલોગ્રામ, એટલે કે વિકલ્પ નંબર ડી। પ્રશ્ન નંબર 5 જોઈએ। તો 5મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે 12। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ। તો 6થા પ્રશ્નમાં સાચો જવાબ આપણને મળે છે વિકલ્પ નંબર એ, એટલે કે 90 કિલોમીટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ। વર્તુળ રચવા શું જરૂરી છે? તો સાચો જવાબ આવશે ડી પરિકર। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ। તો પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ આવે છે સી 25 સેન્ટીમીટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જોઈએ। તો 9મા પ્રશ્નમાં શ્રેણી પૂર્ણ કરવાની છે, તેમાં સાચો જવાબ આવશે બી એમ, એન અને પી। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 10માં સાચો જવાબ આપણને મળે છે વિકલ્પ નંબર ડી 1/4। ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ। તો 11મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 12માં સાચો જવાબ આવે છે એ। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ। તો 13માં સાચો જવાબ મળે છે ડી 1.35 મીટર। પ્રશ્ન નંબર 14 જોઈએ। તો 14મા પ્રશ્નમાં આપણને સાચો જવાબ મળે છે વિકલ્પ નંબર સી 33 ચોરસ સેન્ટીમીટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ। તો 15મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે 25 મીટર, એટલે કે સી જવાબ। 16મો પ્રશ્ન જોઈએ। તો 16મા પ્રશ્નમાં જવાબ આવશે બી 200। ત્યારબાદ 17મો પ્રશ્ન જોઈએ। તો 17મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે 40 દિવસ, એટલે કે વિકલ્પ નંબર એ। ત્યારબાદ પ્રશ્ન નંબર 18 જોઈએ। તો 18મા પ્રશ્નમાં આવશે વિકલ્પ નંબર એ 1,75,000 કિલોગ્રામ। મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 19 જોઈએ। તો 19મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે બી 19 દિવસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 20 તરફ આગળ વધીએ। તો 20મા પ્રશ્નમાં સાચો જવાબ મળે છે બી, એટલે કે 42। 21મા પ્રશ્નમાં જવાબ આવશે ડી, એટલે કે પણ, એ સાચો જવાબ છે। ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ। તો એમાં 18, એટલે કે બી વિકલ્પ સાચો જવાબ આવશે। 23મા વિકલ્પ તરફ આગળ વધીએ। તો 23મા વિકલ્પમાં સાચો જવાબ આપણને મળે છે ખોડાભાઈ પટેલ, એટલે કે વિકલ્પ નંબર એ। ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ। તો એમાં સાચો જવાબ આવે છે એ પ્રકાશ। 25મો પ્રશ્નમાં બી જવાબ ઘૂંટણિયું। ત્યારબાદ પ્રશ્ન નંબર 26માં ચીડ, ડી જવાબ સાચો આવે છે। ત્યારબાદ 27મો પ્રશ્ન જોઈએ। તો એમાં પ્રવીણ, એટલે કે એ વિકલ્પ સાચો જવાબ છે। ત્યારબાદ 28મો પ્રશ્ન અલગ પડતો શબ્દ કયો છે? એમાં સાચો જવાબ આવે છે સી, એટલે કે જામફળ। ત્યારબાદ પ્રશ્ન નંબર 29 તરફ આપણે આગળ વધીએ। તો 29મા પ્રશ્નમાં શું કહેલું છે? તો શબ્દ સમૂહ માટે શબ્દની રીતે કઈ જોડ ખોટી છે એ કહેવાનું છે। તો બી વિકલ્પ સાચો આવશે। નવાઈ ઉપજાવે એવું, એટલે કે ફાંકડું, એ જવાબ સાચો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 30 જોઈએ। તો એમાં પણ સાચો જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 31 જોઈએ। તો 31મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 32 અરવલ્લી, એમાં હિંમતનગર, એ જવાબ ખોટી જોડ છે, એટલા માટે સાચો જવાબ આવશે બી। ત્યારબાદ 33મો પ્રશ્ન, જેમાં 33 જવાબ આવે છે, એટલે કે સી। ત્યારબાદ 34મો પ્રશ્ન, એમાં સાચો જવાબ છે બી, પુસ્તકોની નગરી નવસારી। ત્યારબાદ પ્રશ્ન નંબર 35 જોઈએ। તો 35મા પ્રશ્નમાં ડી જવાબ આવે છે ગીજુભાઈ બધેકા। ત્યારબાદ પ્રશ્ન નંબર 36 જોઈએ। તો 36મા પ્રશ્નમાં સી જવાબ આવે છે। પ્રશ્ન નંબર 37 જોઈએ। તો 37મા પ્રશ્નમાં જવાબ આવશે ડી પાટણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 38 જોઈએ। તો એમાં જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 39 તરફ આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 39 જોઈએ। તો એમાં સાચો જવાબ આવે છે સુરખાબ, એટલે કે બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 40, તો એમાં પણ જવાબ આપણને મળે છે સી। પ્રશ્ન નંબર 41 જોઈએ। તો એમાં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 42, તો 42માં સાચો જવાબ મળે છે ડી। પ્રશ્ન નંબર 43, તો એમાં સાચો જવાબ છે સી, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે। પ્રશ્ન નંબર 44 તરફ આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 44માં જવાબ મળે છે એ। પ્રશ્ન નંબર 45 જોઈએ। તો 45મા પ્રશ્નમાં જવાબ આવે છે એ। ત્યારબાદ પ્રશ્ન નંબર 46 જોઈએ।
તો 46મા પ્રશ્નમાં પણ જવાબ મળે છે ડી, મૂળ એ સાચો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 જોઈએ. તો 47મા પ્રશ્નમાં કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? તો એમાં જવાબ મળે છે સી, ખજૂર. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 જોઈએ. તો 48મા પ્રશ્નમાં કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? તો એમાં સાચો જવાબ આવે છે ડી, અજગર છે. તો કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? તો સાચો જવાબ આવે છે એ, હરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 જોઈએ. તો 50મા પ્રશ્નમાં સાચો જવાબ છે ડી, સાપને મારવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 જોઈએ. તો 51મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે બી, 18 વર્ષ. ત્યારબાદ 52મો પ્રશ્ન જોઈએ. તો 52મા પ્રશ્નમાં જવાબ આવશે એ, પાલક. ત્યારબાદ 53મો પ્રશ્ન જોઈએ. તો 53મા પ્રશ્નમાં સાચો જવાબ મળે છે બી, જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 જોઈએ. તો 54મા પ્રશ્નમાં સાચો જવાબ મળે છે બી, સૂકવેલ દૂધી. ત્યારબાદ પ્રશ્ન નંબર 55 જોઈએ. તો 55મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સાપ. પ્રશ્ન નંબર 56. તો 56માં સાચો જવાબ આવે છે ડી, યોગ્ય હવા, પાણી અને ભેજ. પ્રશ્ન નંબર 57 જોઈએ. તો એમાં સાચો જવાબ મળે છે મેઘાલય. ત્યારબાદ પ્રશ્ન નંબર 58 તરફ આગળ વધીએ. મિત્રો ધ્યાનથી જોજો, આપણે આ જે પેપર સોલ્વ કરીએ છીએ એ કેટેગરી સીનું છે. તમારી કેટેગરી અલગ હશે એ બીમાંથી, તો તમારે આ પેપરમાં પ્રશ્ન આડાઅવળા હશે તો ક્રમ જોવો ત્યારબાદ જ તેને સોલ્વ કરવું, નહીં તો પાછો એકનો બીજામાં આપણે ચેક કરવા બેસી જશું. તો સૌથી પહેલાં પ્રશ્ન વાંચવો ત્યારબાદ જ એને સોલ્વ કરવો. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 58 જોઈએ. તો 58મા પ્રશ્નમાં સાચો જવાબ આપણને મળે છે વિકલ્પ નંબર એ. ત્યારબાદ 58મો પછી 59મો પ્રશ્ન જોઈએ. તો એમાં પણ જવાબ સાચો આવે છે એ. 60મા પ્રશ્નમાં જોઈએ તો સાચો જવાબ મળે છે સી. 61મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી. 62મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સી. ત્યારબાદ 63મો પ્રશ્ન જોઈએ. તો 63મા પ્રશ્નમાં સાચો જવાબ મળે છે સી. 64મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે એ. 65મા પ્રશ્નમાં સી. 66માં બી. ચાલો ત્યારબાદ આપણે 67મા પ્રશ્ન તરફ આગળ વધીએ. 67મા પ્રશ્નમાં આપણને સાચો જવાબ મળે છે સી, તે હજી નાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68 જોઈએ. તો 68મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી. 69મો પ્રશ્ન જોઈએ. તો તેમાં પણ સાચો જવાબ છે ડી. ત્યારબાદ 70મો પ્રશ્ન જોઈએ. તો તેમાં આપણને સાચો જવાબ મળે છે સી. 71મા પ્રશ્નની વાત કરીએ તો 71મા પ્રશ્નમાં આપણને વિકલ્પ એ નંબર એ સાચો જવાબ છે. ત્યારબાદ 72મો પ્રશ્ન જોઈએ. તો એમાં પણ જવાબ આવે છે 68 એટલે કે ડી. 73મો પ્રશ્ન જોઈએ. તો એમાં 17 જવાબ આવે છે બી. 74મો પ્રશ્ન જોઈએ. તો એમાં સાચો જવાબ આવે છે એ, 5220 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 75 જોઈએ. મિત્રો વિડીયો વધારે મોટો ન બની જાય એટલે આપણે ઉતાવળથી ટીક કરતા આવીએ છીએ. પ્રશ્ન નંબર 75 જોઈએ. તો 75માં સાચો જવાબ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 76 જોઈએ. તો 76મા પ્રશ્નમાં સાચો જવાબ આપણને મળે છે ડી. પ્રશ્ન નંબર 77માં સાચો જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 78 જોઈએ. તો એમાં સાચો જવાબ આવે છે બી. 79મો પ્રશ્ન જોઈએ. તો એમાં જવાબ આવશે 23 એટલે કે ડી. પ્રશ્ન નંબર 80 જોઈએ. તો 80માં સાચો જવાબ આપણને મળે છે 5600 ગ્રામ એટલે કે વિકલ્પ નંબર એ. ત્યારબાદ 81મો પ્રશ્ન જોઈએ. અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? તો સાચો જવાબ આવે છે ડી એટલે કે પશ્ચિમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 82 જોઈએ. તો 82માં જવાબ આવે છે બી, ચૈત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 જોઈએ. તો એમાં જવાબ આવશે સી, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 જોઈએ. તો એમાં સાચો જવાબ આવે છે નર્મદા. પ્રશ્ન નંબર 85ની વાત કરીએ તો એમાં સાચો જવાબ આવે છે સી, 366. પ્રશ્ન નંબર 86 જોઈએ. તો 86મા પ્રશ્નમાં સાચો જવાબ મળે છે આપણને એ. 87મો પ્રશ્ન જોઈએ. તો 87મા પ્રશ્નમાં બી જવાબ સાચો છે. 88મા પ્રશ્નની વાત કરીએ તો એમાં પણ જવાબ સાચો સી છે. 89મા પ્રશ્નની વાત કરીએ તો એમાં ડી જવાબ સાચો આવશે. 90માં એ જવાબ સાચો આવશે. 91માં એ. 92માં જવાબ સાચો આવશે ડી. 93મા પ્રશ્નની વાત કરીએ તો એમાં પણ સાચો જવાબ આવશે સી. 94મા પ્રશ્નમાં આપણે જોઈએ તો 94મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી. ત્યારબાદ આપણે 95મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો 95મા પ્રશ્નમાં સાચો જવાબ છે એ, લોહ તત્વ. ત્યારબાદ 96મા પ્રશ્ન જોઈએ તો એમાં પણ સાચો જવાબ છે એ. 97મા પ્રશ્નમાં સાચો જવાબ મળે છે સી. 98મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી. 99મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સી.
100મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ આવે છે ઓડિશા, એટલે કે વિકલ્પ નંબર બી. ત્યારબાદ 101માં પણ બી જ આવશે. ત્યારબાદ 102મો પ્રશ્ન જોઈએ તો એમાં જવાબ આવે છે ડી. 103મો પ્રશ્ન જોઈએ તો એમાં જવાબ આવે છે એ. 104 નંબરનો પ્રશ્ન જોઈએ તો એમાં પણ જવાબ આવે છે સી. 105 નંબરનો પ્રશ્ન જોઈએ તો એમાં આપણને જવાબ મળે છે ડી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 106 તરફ આગળ વધીએ તો 106માં પ્રશ્નમાં જોઈશું તો એમાં સાચો જવાબ મળે છે આપણને વિકલ્પ નંબર સી. 107મો પ્રશ્ન જોઈએ તો એમાં આપણને જવાબ મળે છે બી. 108 જોઈએ તો એમાં આપણને સાચો જવાબ મળે છે ડી. 109માં બી. 110 અહીં પ્રશ્ન ક્રમાંક ખોટો લખેલો છે, 100 લખેલો છે પણ 110 આવશે તો 110માં સાચો જવાબ મળે છે ડી. 111મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ 4 એટલે કે સી. 112માં પ્રશ્નમાં પણ સી જવાબ સાચો આવશે. 113મો પ્રશ્ન જોઈએ તો 113માં પ્રશ્નમાં બી જવાબ સાચો આવશે. 114માં પ્રશ્નમાં ડી. 115માં બી અને 116માં સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ 117 તરફ આપણે આગળ વધીએ તો 117માં પ્રશ્નમાં આપણને સાચો જવાબ મળે છે એ 1000. ત્યારબાદ 118મો પ્રશ્ન એમાં સાચો જવાબ મળે છે સી 4 કલાક અને 30 મિનિટ. 119માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે એ. 120માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે 600 એટલે કે ડી. 121મો પ્રશ્ન જોઈએ તો 121માં પ્રશ્નમાં આપણને સાચો જવાબ મળે છે સી. ત્યારબાદ 122મો પ્રશ્ન એમાં સાચો જવાબ આવે છે કોની એટલે કે સી વિકલ્પ. ત્યારબાદ 123મો પ્રશ્ન એમાં જવાબ સાચો મળે છે ડી. 124મો પ્રશ્ન એમાં સાચો જવાબ છે એ આયા. ત્યારબાદ 125મો પ્રશ્ન જેમાં સાચો જવાબ છે બી. 126મો પ્રશ્ન જેમાં સાચો જવાબ છે ડી. ત્યારબાદ આપણે 127મો પ્રશ્ન જોઈએ તો 127માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે એ. 128મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ આવે છે એ. 129માં પ્રશ્નમાં ડી. 130માં એ. 131માં બી. 132માં સી. 133માં બી. 134માં સી. 135માં બી. 136માં બી અને 137માં વિકલ્પ નંબર સી 271. ત્યારબાદ આપણે 129માં પ્રશ્ન તરફ આગળ વધીએ તો 129માં પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ છે ડી. ત્યારબાદ 139મો પ્રશ્ન એમાં સાચો જવાબ છે ડી. 140મો પ્રશ્ન એમાં સાચો જવાબ છે સી. 141મો પ્રશ્ન એમાં સાચો જવાબ આવશે સી. 142માં પણ સી અને 143માં પ્રશ્નમાં પણ સાચો જવાબ સી. ત્યારબાદ આપણે 144મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ આવશે વિકલ્પ નંબર ડી. ત્યારબાદ 145મો પ્રશ્ન જોઈએ તો 145માં પ્રશ્નમાં સાચો જવાબ શું આવશે તો 145માં સાચો જવાબ આવશે એ. 146 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ. 147 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી. 148માં એ અને 149માં એ એટલે કે કનિષ્ઠ એ શબ્દ સાચો જવાબ છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 150 જોઈએ તો 150માં પ્રશ્નમાં સાચો જવાબ શું આવશે તો 150માં સાચો જવાબ આવે છે એ મુશ્કેલ. ત્યારબાદ 151માં બી. 152માં સી. 153માં ડી. 154માં એ. 155માં બી. 156માં એ. 157માં બી. 158માં બી. 159માં બી. 160માં સી જવાબ સાચો આવે છે અને 161ની વાત કરીએ તો એમાં પણ સાચો જવાબ સી આવે છે ઇલેક્ટ્રિક કાર. ત્યારબાદ આપણે 162મો પ્રશ્ન જોઈએ તો 162માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સી. 163માં સાચો જવાબ આવે છે ડી. 164માં સાચો જવાબ આવે છે સી. 165માં સાચો જવાબ મળે છે ડી. 166માં એ અયોધ્યા. આ તો બધાને આવડી ગયો છે. ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો તો અયોધ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 167 જેમાં સાચો જવાબ આવે છે બી વાયરસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 168 એમાં સાચો જવાબ આવે છે સી. ત્યારબાદ 169 એમાં સાચો જવાબ આવે છે ડી. ત્યારબાદ 170માં પ્રશ્નમાં જોઈએ તો એમાં સાચો જવાબ આવે છે બી. ત્યારબાદ આપણે 171મો પ્રશ્ન જોઈએ તો 171માં પ્રશ્નમાં જવાબ આવે છે ડી. 172મો પ્રશ્ન જોઈએ તો 172માં જવાબ આવે છે બી. ત્યારબાદ 173મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ મળે છે સી. 174માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી. 175માં બી. 176માં સી.
177માં સી, 178માં સી, 179માં એ જવાબ, ત્યારબાદ 180માં ડી જવાબ, 181મો પ્રશ્ન જોઈએ તો 181માં જવાબ આવશે સી, ત્યારબાદ 182મો પ્રશ્ન જોઈએ તો એમાં મહારાષ્ટ્ર એ જવાબ આવશે, 183માં જોઈએ તો એમાં બી જવાબ દીવ, 184માં પ્રશ્નમાં એ જવાબ, 185મો પ્રશ્ન જોઈએ તો એમાં એ જવાબ સાચો આવે છે, 186માં વેળાવદર એટલે કે ડી જવાબ સાચો આવે છે, ત્યારબાદ 187મો પ્રશ્ન જોઈએ તો એમાં સાચો જવાબ આવે છે સી, ત્યારબાદ પ્રશ્ન નંબર 188 જોઈએ તો 188માં સાચો જવાબ મળે છે ડી, 189માં બી જવાબ અને 190માં એ, ત્યારબાદ 191માં સાચો જવાબ આવે છે બી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 192 જોઈએ. 192માં સાચો જવાબ આપણને મળે છે વિકલ્પ નંબર ડી. 193 જોઈએ તો 193માં સાચો જવાબ આવે છે સી, 194માં એ, 195માં બી, 196માં ડી, 197માં ડી, 198માં સી, 199માં ડી અને 200માં વિકલ્પમાં સાચો જવાબ 7 કિલોમીટર એટલે કે સી. તો મિત્રો આ રીતે આપણે 200 વિકલ્પના સાચા જવાબ શોધ્યા છે અને તમારી સામે રજૂ કર્યા છે. આ ઉપરાંત આ નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, NMMSની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા તો PSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, કારણ કે આવનારા સમયમાં આને રિલેટેડ વિડીયો આપણે મૂકવાના છીએ. તો ચાલો મિત્રો ફરી મળીશું. ધન્યવાદ.